नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन नाना वराछा सूरत द्वारा प्रस्तुत आ वीडियो लेक्चर में हूँ विशाल ठोंबर आप सबનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 વિષય નામના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर में आपणे जो मुद्दाओनी चर्चा करी एवा थियरीना घणा बधा मुद्दाओ जोया, साथे साथे आपणे अलग-अलग नियमो जे रोकड़ छे के उधारे तपासवा माटेना अने व्यवहार आर्थिक छे के बिन आर्थिक ए तपासवा माटेना नियमो अने साथे खाताना प्रकारोनुं वर्गीकरण करवाने लगती थियरीनो अभ्यास कर्यो। विद्यार्थी मित्रों, ए मुद्दाओनी चर्चा कर्या पछी सौथी छेल्लो वीडियो लेक्चर जे हतो एमां आपणे उदाहरण नंबर 4 ना अलग-अलग घणा बधा मुद्दाओनी चर्चा करी। ए अधूरुं जे उदाहरण छे एना अधूरा बाकी रहेला मुद्दाओ जे 40 मुद्दा सुधीना 28 થી 40 सुधीना मुद्दाओ मैं अहींया तमारी समक्ष नोंध्या छे। दरेक खाताओना नाम तमने प्रश्ननी अंदर आव्या छे अने ए खाताना नाम उपरथी प्रश्न प्रमाणे एनुं वर्गीकरण करी अने आपणे आपवानुं छे, साथे टूंकी समजूती पण दर्शावવાની છે। सूचना આપી છે પ્રમાણે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો। પરીક્ષામાં 3 ગુણના ટૂંકા દાખલા સ્વરૂપે ઘણી બધી વખત સેક્શન સી માં આ પ્રશ્ન છે અલગ-અલગ ખાતાના વર્ગીકરણના નામથી પૂછવામાં આવે, તો આ રીતે કોષ્ટક બનાવી અને એ પ્રશ્નનો જવાબ આપણે રજૂ કરી શકીએ। અલગ-અલગ કોલમની અંદર સૌથી પહેલા એક ક્રમની કોલમ બનાવીશું અને ત્યાર પછી ખાતાના નામને લગતા પ્રશ્નની અંદર જે મુદ્દાઓ આપ્યા છે એને આ કોલમમાં દર્શાવીશું। ખાતાનો પ્રકાર અને સમજૂતી એ બંને કોલમ છે આપણા જવાબ તરીકે રજૂ કરી શકાય, એટલે આ બંને કોલમ છે આપણે જવાબ તરીકે રજૂ કરીએ છીએ અને આ જે આપણી કોલમ છે પ્રશ્નમાંથી નોંધેલી કોલમ છે। વિદ્યાર્થી મિત્રો, એક એક મુદ્દાની ડિસ્કસ કરતા જઈએ અને આગળ વધતા જઈએ તો સૌથી પહેલા 28 નંબરનો જે મુદ્દો છે આની પહેલા આપણે અગાઉ 27 1 થી 27 નંબર સુધીના જે મુદ્દાઓ જોયા એમાં પણ આ જ રીતે આપણે કોષ્ટક બનાવીને દરેક મુદ્દાઓનો જવાબ રજૂ કર્યો છે। 28 થી 40 નંબર સુધીના એટલે કે કુલ 13 જેટલા મુદ્દાઓ છે હવે બાકી રહ્યા છે, એની એક પછી એક વિગતવાર ચર્ચા કરતા જઈએ અને સાથે ખાતાના પ્રકાર અને સમજૂતી પણ નોંધતા જશું। 28 નંબર ઘસારા ખાતું। વિદ્યાર્થી મિત્રો, ઘસારો એ ધંધા માટે શું કહેવાય? તો ઘસારો એટલે સીધા અને સરળ શબ્દોમાં એવો અર્થ કાઢી શકાય કે કોઈ પણ મિલકતનો જેમ જેમ ધંધામાં વપરાશ થતો જાય એમ એમ એની કિંમત છે દર વર્ષે ડે બાય ડે ડાઉન થતી જશે। હવે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ સ્પેર પાર્ટ એના ઘસાય છે એના કારણે એનું આયુષ્ય પણ ટૂંકું બને છે, તો આ દર વર્ષે જેટલી માત્રામાં કિંમતમાં ઘટાડો થાય છે એ કિંમતમાં થયેલો ઘટાડો એક પ્રકારનો ઘસારો કહી શકાય। એક સમય એવો આવશે કે અમુક ચોક્કસ સમય પછી એ મિલકતનું આયુષ્ય 0 વર્ષ થશે, એટલે કે એ ભંગાર અવસ્થામાં આવી જશે, ત્યારે મિલકત છે નવી ખરીદવાની નોબત આવશે। તો ઘસારો એ ધંધાનો એક પ્રકારનો આમ જો તો બિન રોકડ પ્રકારનો ખર્ચ કહી શકાય, જેમાં કોઈ રોકડની લેવડ દેવડ થતી નથી, કેમ કે ઘસારો એ માત્ર મિલકતની ચોપડે કિંમત ઘટાડવાને લગતી એક પ્રકારની નોંધ આપીએ છીએ, એટલે અહીંયા ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ છે એવું દર્શાવી શકીએ। તો ખર્ચ હોય કે ઉપજ, ધંધા માટે ખર્ચ અને ઉપજ બંનેના ખાતાનો પ્રકાર નક્કી કરીએ તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે એવું નક્કી કરી શકાય, એટલે અહીંયા ખાતાના પ્રકાર તરીકે હું નોંધી શકું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। ટૂંકી સમજૂતી આપવી હોય તો એવું આપી શકાય કે ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ છે અથવા તો ઘસારો એ ધંધાનો બિન રોકડ પ્રકારનો ખર્ચ છે। તો ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ છે। ત્યાર પછી નંબર 29 ગુજરાત સરકારનું ખાતું। સરકાર એ એક પ્રકારની આમ જોઈએ તો એક એવી વ્યવસ્થા છે કે જેને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટવામાં આવે છે, એટલે કે ગુજરાત સરકાર એ એક કૃત્રિમ વ્યક્તિત્વ પામેલી એક કાયદેસરની વ્યક્તિ છે એવું કહીએ તો ચાલે। કોઈ પણ રાજ્યની સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી કોઈ રાજકીય પક્ષ હોય, આ દરેક પક્ષ અને પાર્ટી છે, સરકાર છે, દરેક કાયદાની દ્રષ્ટિએ એક કૃત્રિમ વ્યક્તિત્વ મેળવે છે। એ હિસાબે ગુજરાત સરકારનું ખાતું છે એનો પ્રકાર નક્કી કરીએ તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, એટલે ખાતાનો પ્રકાર નક્કી કરવો હોય તો એને વ્યક્તિ પ્રકારનું ખાતું છે એવું લખી શકાય। તો વ્યક્તિ ખાતું અને સમજૂતીમાં લખવું હોય તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે એવું લખી શકીએ। તો કાયદેસરની કૃત્રિમ
વ્યક્તિ છે. ત્યાર પછી નંબર 30 મળેલ બેંક વ્યાજનું ખાતું. વ્યાજ બે એંગલથી હોઈ શકે. મળે પણ ખરું અને ચૂકવવામાં પણ આવે. જો બેંક વ્યાજ મળેલું હોય તો એને આવકના અર્થમાં લઈ શકીએ ધંધા માટે, અને જો ધંધાએ વ્યાજ બેંકને ચૂકવેલું હોય તો એને ધંધાના અર્થમાં ખર્ચ તરીકે લઈ શકીએ. એટલે અહીંયા બેંક વ્યાજ છે બંને રીતે હોઈ શકે, આવક અને ખર્ચ. પણ ધંધા માટે આવક હોય કે ખર્ચ, બંનેના ખાતાનો પ્રકાર છે ઉપજ ખર્ચ પ્રકાર નક્કી કરી શકીએ. એટલે અહીંયા હું ખાતાનો પ્રકાર નક્કી કરું તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. સમજૂતીમાં લખવું હોય તો બેંક વ્યાજ મળ્યું છે ધંધા માટે એક પ્રકારની આવક છે, એટલે અહીંયા લખી શકાય ધંધા ની આવક છે. ત્યાર પછી નંબર 31 જાહેરાતમાં આપેલ માલનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, જાહેરાતમાં આપેલ માલ, એમાં માલની લેવડ દેવડ થાય છે એ હિસાબે જો ખાતાનો પ્રકાર નક્કી કરીએ તો માલ મિલકત પ્રકારનું પણ ખાતું કહી શકાય. સાથે સાથે જાહેરાતમાં આપેલ માલ એ ધંધાનો એક પ્રકારનો ખર્ચ છે, એક પ્રકારનો એડવર્ટાઇઝિંગનો ખર્ચ છે. તો એ હિસાબે ખર્ચ હોવાના નાતે એને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે એમ પણ કહી શકીએ. એટલે અહીંયા હું ખાતાના પ્રકાર બંને લખો છો. માલ મિલકત પ્રકારનું ખાતું છે અને સાથે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું પણ કહી શકીએ. માલ મિલકત અને ઉપજ ખર્ચ. સમજૂતીમાં લખવું હોય તો ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે જાહેરાતનો. ધંધાનો જાહેરાત ખર્ચ છે. ત્યાર પછી નંબર 32 મળેલ ડિવિડન્ડનું ખાતું. મળેલ ડિવિડન્ડ એ ધંધા માટે એક પ્રકારની આવક છે એવું કહીએ તો ચાલે. ડિવિડન્ડ કોના ઉપર મળે તો કે અન્ય કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તો એ શેરના રોકાણ પર વળતર સ્વરૂપે દર વર્ષે કંપની જે રકમ ચૂકવે એને ડિવિડન્ડ કહેવાય. તો ડિવિડન્ડ ધંધાના માટે એક પ્રકારની આવક છે એવું કહી શકીએ. એટલે આવક હોવાના નાતે ખાતાનો પ્રકાર છે એનો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. સમજૂતીમાં લખવું હોય તો લખી શકાય ડિવિડન્ડ ધંધાની આવક છે. ત્યાર પછી નંબર 33 મળેલું કમિશનનું ખાતું. કમિશન બે એંગલથી હોય, મળેલું અને ચૂકવેલું. મળેલું કમિશન છે ધંધા માટે એક પ્રકારની આવક કહેવાય, જ્યારે ચૂકવેલું કમિશન એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ કહેવાય. મળેલું હોય કે ચૂકવેલું એટલે કે આવક હોય કે ખર્ચ, બંનેના ખાતાનો પ્રકાર છે એ ઉપજ ખર્ચ નક્કી કરી શકાય. એટલે અહીંયા પણ ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ ખાતું છે. સમજૂતીમાં લખવું હોય તો મળેલ કમિશન એ ધંધાની આવક છે. મળેલ કમિશન ધંધાની આવક છે. ત્યાર પછી નંબર 34 પાઘડી ખાતું. પાઘડી છે ધંધાની આમ જોવો તો એક પ્રકારની અદ્રશ્ય મિલકત કહી શકાય. આપણે પહેલા ભાગનો જે પહેલું ચેપ્ટર છે પારિભાષિક શબ્દો વાળો, એની અંદર મિલકતોનો જ્યારે અભ્યાસ કર્યો પારિભાષિક શબ્દ તરીકે, ત્યારે મિલકતોના અલગ અલગ ત્રણ ભાગમાં એનું વિભાજન કર્યું હતું. બિનચાલુ પ્રકારની મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. એમાં બિનચાલુની અંદર બે ભાગ પાડ્યા હતા, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય એટલે જેને જોઈ શકીએ અને સ્પર્શી શકીએ એવી દરેક મિલકતને આપણે દ્રશ્ય મિલકત કહેતા હતા. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરે છે એ દ્રશ્ય મિલકતના ઉદાહરણ છે. અદ્રશ્ય મિલકત જેને જોઈ ન શકીએ, જેને સ્પર્શી ન શકીએ એવી દરેક મિલકતને અદ્રશ્ય મિલકત કહેવાય. દાખલા તરીકે એના ઉદાહરણ આપવા હોય તો આપી શકીએ પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ વગેરે. તો અહીંયા મિલકત કોઈ પણ હોય, દ્રશ્ય હોય કે અદ્રશ્ય, મિલકતના દરેકના ખાતાનો પ્રકાર છે માલ મિલકત પ્રકારનું ખાતું છે કહી શકીએ. તો પાઘડી એ ધંધાની મિલકત છે એ હિસાબે ખાતાનો પ્રકાર અહીંયા લખવો હોય તો લખી શકીએ માલ મિલકત ખાતું. સમજૂતીમાં લખવું હોય તો એવું લખાશે પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે અથવા બિનચાલુ મિલકત છે. પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. ત્યાર પછી નંબર 35 આપેલ કમિશનનું ખાતું. કમિશન અગાઉ પણ આવ્યું. કમિશન છે બે રીતે હોઈ શકે, મળેલું અને આપેલું. તો મળેલ કમિશન છે ધંધા માટે આવક કહેવાય અને આપેલું કમિશન છે ધંધા માટે ખર્ચ કહેવાય. તો આપેલું કમિશન એ ખર્ચ હોવાના નાતે ધંધાના ખાતાના પ્રકાર નક્કી કરતી વખતે આપેલ કમિશનને આપણે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે એવું કહી શકીએ. તો અહીંયા ઉપજ ખર્ચ ખાતું. સમજૂતીમાં એની નોંધ કરવી હોય તો એવું લખી શકાય કે આપેલ કમિશન એ ધંધાનો એક પ્રકારનો ખર્ચ છે.
આપેલ કમિશન ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી નંબર 36 લેણી હુંડી ખાતું. લેણી હુંડીનું ખાતું અને દેવી હુંડીનું ખાતું આ બંને શબ્દોથી તમે પરિચિત છો. અગાઉ આપણે પહેલા ચેપ્ટરના અલગ અલગ જે પારિભાષિક શબ્દોની ચર્ચા કરી એમાં લેણી હુંડી અને દેવી હુંડી આ બંને શબ્દોનો અભ્યાસ કર્યો. બેયના સરળ અર્થ કાઢ્યા કે ભાઈ લખનાર વ્યક્તિ હોય તો એના માટે લેણી હુંડી કહી શકાય અને જે વ્યક્તિ હુંડીનો સ્વીકાર કરે સ્વીકારનાર માટે દેવી હુંડી કહેવાય. લેણી હુંડી એટલે નાણાં લેવાના છે અને દેવી હુંડી એટલે નાણાં દેવાના છે. તો અહીંયા લેણી હુંડી છે એ એક રીતે આમ જોઈએ તો ધંધા માટે મિલકત કહેવાય અને દેવી હુંડી છે ધંધા માટે દેવું પણ કહી શકાય. પણ લેણી હુંડી અને દેવી હુંડી આ બંને શબ્દોનું પ્રયોજન છે કોઈ વ્યક્તિને સંબોધીને કરવામાં આવતું હોવાથી લેણી હુંડી અને દેવી હુંડી બંનેના ખાતાનો પ્રકાર એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે એવું કહી શકીએ. તો અહીંયા લેણી હુંડી સામે ખાતાનો પ્રકાર લખી શકાય વ્યક્તિ ખાતું. સમજૂતીમાં લખવું હોય તો લેણી હુંડી એ ધંધાનું લેણું છે ધંધાનું લેણું છે અથવા કોઈ વ્યક્તિને લક્ષીને વપરાતો શબ્દ છે. ત્યાર પછી નંબર 37 આપેલ વટાવનું ખાતું. અગાઉ આપણે મળેલ વટાવની ચર્ચા કરી તો વટાવ પણ બે એંગલથી હોઈ શકે, મળેલ વટાવ અને આપેલ વટાવ. આમ જોઈએ તો વટાવના મુખ્ય બે પ્રકારો છે, રોકડ વટાવ અને વેપારી વટાવ. હવે મળેલ વટાવ ક્યારે આપણને મળે તો એ મળેલ વટાવ છે જ્યારે માલની ખરીદી કરીએ ત્યારે સામેવાળો વેપારી જે ડિસ્કાઉન્ટ આપે છે એ આપણા માટે મળેલ વટાવ કહેવાય. જ્યારે માલનું વેચાણ કરીએ ત્યારે ગ્રાહકને આપણે જે ડિસ્કાઉન્ટ આપીએ છીએ એને આપેલો વટાવ કહેવાય. તો ડિસ્કાઉન્ટ કોઈ પણ પ્રકારનું હોય, મળેલું હોય કે આપેલું, મળેલ વટાવ એ ખર્ચ છે અને મળેલ વટાવ છે એ આવક છે અને આપેલ વટાવ છે ખર્ચ તરીકે લઈ શકીએ. એટલે ખર્ચ હોય કે આવક બંનેના ખાતાનો પ્રકાર છે એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે એવું કહેવાય. તો અહીંયા લખી શકીએ ઉપજ ખર્ચ ખાતું છે. સમજૂતીમાં લખી શકાય આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી નંબર 38 સ્ટોકનું ખાતું. સ્ટોક બે પ્રકારના હોઈ શકે, શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક. વર્ષની શરૂઆતમાં જે સ્ટોક હોય એને શરૂનો સ્ટોક કહેવાય. વર્ષના છેલ્લા દિવસે જે માલનો સ્ટોક વધ્યો હોય એને આખરનો સ્ટોક કહેવાય. સ્ટોક કોઈ પણ હોય ધંધા માટે માલનો સ્ટોક છે એક પ્રકારની મિલકત કહી શકાય. એટલે એ હિસાબે સ્ટોકના ખાતાનો પ્રકાર છે માલ મિલકત પ્રકારનું ખાતું છે એવું કહેવાય. તો અહીંયા લખી શકાય માલ મિલકત ખાતું છે. સમજૂતીમાં લખવું હોય તો લખી શકાય સ્ટોક ધંધાની મિલકત છે. ત્યાર પછી નંબર 39 મૂડી ખાતું. મૂડી ખાતું અને ઉપાડ ખાતું. આપણે જ્યારે ખાતાના પ્રકારની થિયરીની સમજૂતી મેળવી ત્યારે આપણે એ મુદ્દાને ખાસ વિગતવાર ઉલ્લેખ્યો હતો. વ્યક્તિ પ્રકારના ખાતાની અંદર આપણે ત્રણ અલગ અલગ ભાગો પાડ્યા હતા, જીવંત વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ અને અન્ય વ્યક્તિ. એમાં અન્ય વ્યક્તિની અંદર અલગ અલગ 6 જેટલા મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો. ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક અને સાથે સાથે બીજા બે મુદ્દાઓ એટલે કે મૂડી ખાતું અને ઉપાડ ખાતું. હવે અહીંયા મુદ્દો એ છે કે મૂડી ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે એવું કહી શકાય. પણ શા માટે વ્યક્તિ પ્રકાર? તો મૂડી અને ઉપાડ એ બંને વ્યક્તિ સાથે સંલગ્ન શબ્દો છે. એટલે કે મૂડી લાવે કોણ ધંધામાં? તો એ સવાલનો જવાબ છે વ્યક્તિ લાવે, એટલે કે ધંધાનો માલિક લાવે. માલિક આખરે છે કોણ? તો કે વ્યક્તિ. તો એ હિસાબે મૂડી ખાતાનો પ્રકાર પણ વ્યક્તિ ખાતું છે એવું કહી શકીએ. એટલે અહીંયા વ્યક્તિ ખાતાનો પ્રકાર નક્કી કરી શકીએ. સમજૂતીમાં લખવું હોય તો માલિક એ જીવંત વ્યક્તિ છે. અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો 40 નંબર ખરીદ ખાતું. ખરીદ ખાતું અને વેચાણ ખાતું. આમાં દરેક ખાતાની અંદર માલની લેવડ દેવડ થતી હોવાથી આમાં ખરીદ ખાતાનો પ્રકાર છે માલ મિલકત પ્રકારનું ખાતું એવું નક્કી કરી શકીએ. એટલે અહીંયા ખરીદ ખાતાનો પ્રકાર માલ મિલકત ખાતું. ખરીદી કરવાથી ધંધામાં માલ આવે છે એટલે અહીંયા લખો તો લખી શકાય ખરીદી કરવાથી ધંધામાં માલ આવે છે.
અને એ હિસાબે ધંધાનો સ્ટોક વધે છે. સ્ટોક વધે છે એટલે મિલકત વધે છે. એના લીધે ખાતાનો પ્રકાર જોઈએ તો ખરીદ ખાતું અને વેચાણ ખાતું એ બંનેના માલ મિલકત પ્રકારનું ખાતું છે એવું કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 4 ને લગતા આપણે અલગ અલગ 40 મુદ્દાઓ સુધીનો અભ્યાસ અલગ અલગ 3 વિડિયો લેક્ચરની અંદર પૂરો કર્યો. હવે આ જે 40 મુદ્દાઓ છે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે 40 માંથી ખાસ અગત્યના જે અમુક મુદ્દાઓ છે પરીક્ષાની અંદર 3 ગુણના ટૂંકા દાખલા સ્વરૂપે સેક્શન સી માં પૂછે તો અલગ અલગ 6 જેટલા મુદ્દાઓનું આ રીતે તમને વિભાજન કરવાનું માંગ્યું હોય તો આ રીતે કોષ્ટક બનાવી અને જવાબને રજૂ કરી શકાય. આભાર.